સવારના આ દ્રશ્યો છે। આખી રાત ઓપરેશન ચાલ્યું છે। થોડા સમય માટે ગોળીબારી બંધ રહી હતી, પરંતુ પાછી પાકિસ્તાન તરફથી નાપાક હરકતો શરૂ કરવામાં આવે છે। સવારના અમે આ દ્રશ્યો બતાવી રહ્યા છે। બારામુલાના રાજૌરી, પૂંછ, ઉરી, જેસલમેરના આ દ્રશ્યો છે ને ત્યાંના જે લોકો છે, સ્થાનિક લોકો છે, તે કહી રહ્યા છે કે જો અમને પાકિસ્તાન સામે યુદ્ધ લડવા માટે અમને મોકલવામાં આવે તો અમે પણ એ તૈયાર છે। અત્યારે આપ જોઈ શકો છો થોડી હલચલ લોકોની જોવા મળી રહી છે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે, કારણ કે સવાર પડી છે। ત્યારબાદ દૂધ અને શાક માટે લોકો બહાર નીકળી રહ્યા છે। એક તરફ ચેકિંગ ચાલી રહ્યું છે, બીજી તરફ સેનાના જે જવાનો છે એ પણ સતત ખડે પગે છે। તો જેસલમેરના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં રાત્રે પાકિસ્તાન તરફથી હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ એ હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। અને લોકો આપ જોઈ શકો છો, લોકોનો પ્રીતિ અહીંયા હોંસલો પણ બુલંદ છે। લોકો પણ ભારત માતા કી જય, જય જવાનના નારા પણ લગાવી રહ્યા છે કે સેના જે રીતે તેમની મદદે છે, આ મદદ માટે હવે લોકો પણ તૈયાર છે કે અમે હવે સામેથી મદદ કરવા તૈયાર છીએ। સંધ્યા, ગઈકાલે જે રાત્રે ગોળીબાર થયો ત્યારબાદ એવું લાગ્યું હતું કે ક્યાંક લોકોમાં દહેશત હશે, લોકો ડરી જશે, પરંતુ સ્થિતિ અહીં કંઈક અલગ જોવા મળી રહી છે। તમામ લોકોમાં ખુશીનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। લોકો હસી રહ્યા છે, લોકો કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે, જો અમને પણ મદદ કરવામાં આવશે તો અમે પણ તૈયાર છે તેના માટે। બિલકુલ, અને સેનાની સતત હલચલ આપ જોઈ રહ્યા છો। આ સાથે અત્યારે જે આ દ્રશ્યો છે એક વાત અહીંયા સાબિતી આપી રહ્યા છે। આપ જોઈ શકો છો કે ખુલ્લી આ જગ્યા છે, શહેરમાં લોકો આરામથી ફરી રહ્યા છે। લોકો પણ કહી રહ્યા છે ભારત માતા કી જય, અમે સેના સાથે છીએ। સેના જો અમને એ પરમિશન આપવામાં આવે તો અમે પણ બોર્ડર પર જઈને લડવા માટે તૈયાર છીએ। અને આનાથી જ જે સેના છે તેનો હોંસલો બુલંદ થતો હોય છે। લોકોના રિએક્શન શું છે એ પણ સાંભળીશું। नजर हमें कुछ नहीं आई, हमें तो ये आवाज ही सुनाई दिया, इससे हमें डरे पड़े थे। क्या करें, कल रात्रि में 9 बजे जैसे ब्लैकआउट हुआ, उसके उपरांत पहले तो लगा कि कुछ फटाके फूट रहे, ऐसा कुछ है। फिर लगा कि हाँ कुछ एक विमान, एक ड्रोन आया, फिर दूसरा ड्रोन आया, जैसे सुदर्शन जो है अपना, उससे आपस में टकरा के उसको उड़ाया गया। तो फिर जाके विश्वास हुआ कि हाँ पाकिस्तान हमला किया। देखा तो क्या ये धड़ाधड़ को चल रहा था और डर के बारे में बैठे थे। नजर हमें कुछ नहीं आई, हमें तो ये आवाज ही सुनाई दिया। કહેવાય ને કે ઘરના લોકોનો સાથ હોય તો આપણે કંઈ પણ કરી શકીએ છીએ। અહીં આપણા લોકો છે તે જ ક્યાંક સાથે છે ને તેના જ માટે ક્યાંક ને ક્યાંક સરકાર છે, સેના છે, તેમને હોંસલો મળી રહ્યો છે। પાકિસ્તાની આપણે વાત કરીએ ત્યાંના નાગરિકો તેમની સાથે નથી, તે લોકો જે ક્યાંક તેમનો વિરોધ કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે। અને અહીં આપ જુઓ સંધ્યા, જે પ્રકારે અહીંના લોકો છે તેમનામાં ક્યાંક ને ક્યાંક આનંદ છે। તે લોકો પણ તૈયાર જ હતા કે આવી સ્થિતિ બનશે તો અમે પણ તૈયાર જ છીએ। હવે વાત કરીએ તો લોકોમાં એક ખુશી છે, લોકો પણ ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યા છે કે અમને પણ ગમી રહ્યું છે જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે, અને તે લોકો પણ તૈયાર છે કોઈ પણ। કારણ કે આ સમયે પ્રીતિ જ્યારે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતું ત્યારે કયો નજારો હતો, અને પહેલગામ આતંકી હુમલા બાદ ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન રખવાયું થઈ ગયું। આતંકીઓ પર થયેલા પ્રહાર બાદ પાકિસ્તાને ગત રાત્રે ભારત પર હુમલો કરવાની જે કોશિશ કરી છે એ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધી, અને ત્યારબાદ ભારતે જવાબી કાર્યવાહી કરતા પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી નાખી છે। અને હવે ફરી એકવાર પાકિસ્તાને જમ્મુમાં ડ્રોન અને મિસાઇલથી હુમલો કરવાની કોશિશ કરી છે। ભારતે તેની 8 મિસાઇલ ઉડાવી દીધી હતી, અને આ બાજુ રાજસ્થાનના જેસલમેરમાં પાકિસ્તાન તરફથી હુમલાની નિષ્ફળ કોશિશ થઈ। રાજસ્થાનના તમામ સરહદી વિસ્તારમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું હતું, અને તે સમયના આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। અને બિલકુલ જે લોકો પણ કહી રહ્યા છે તે લોકોને પણ આપણે સાંભળ્યા। લોકો પણ કહી રહ્યા છે, સ્થાનિકો, કે અમે અવાજ સાંભળ્યા હતા, બોમ્બના જોરથી અવાજ સંભળાયા હતા, શું થયું એ અમને ખબર નથી। ત્યારે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ પણ જોઈએ ત્યાંથી। पाकिस्तान को मुंह तोड़ जवाब दिया जा रहा है, तैयारी पूरी है। और जिस तरीके से पाकिस्तान कायराना हमले कर रहा, हरकतें कर रहा, उसको देखते हुए बॉर्डर इलाकों में राजस्थान के अंदर खासतौर पर कड़ी सुरक्षा के साथ में कंप्लीट ब्लैकआउट किया गया। रात 9 बजे से इस वक्त मैं जैसलमेर में हूं। जैसलमेर की तस्वीर देखिए कि इस वक्त आपको सोनार फोर्ट के सामने लेकिन नजर नहीं आएगा, पूरे शहर के अंदर ब्लैकआउट कर दिया गया इस वक्त। और अब ये सुबह 4 बजे तक रहेगा। सिर्फ जैसलमेर ही नहीं, बाड़मेर, बीकानेर, श्रीगंगानगर, फलोदी और जोधपुर के अंदर भी ब्लैकआउट रहेगा, जिससे कि दुश्मन किसी तरीके का यहां पर हमला करने की हिम्मत नहीं कर पाए। और इसके अलावा खास तौर पर आप देखिए कि किस तरीके से, ये देखिए कि यहाँ जो जिस तरीके से नजर आ रहे हैं, यहाँ पर जैसलमेर में आप देखिए कि किस तरीके से यहाँ पर लगता है शायद ड्रोन है। ये ड्रोन अटैक की
कोशिश है, ऐसा लग रहा है। जिस तरीके से धमाके हो रहे हैं यहाँ पर, ये तस्वीरें अपने आप में न्यूज 18 इंडिया के कैमरे से देखिएगा आप किस तरीके से लगातार एक के बाद एक, ये देखिए कि ये गन शॉट फायरिंग है। તો આપે સાંભળ્યું કે લાઈવ ન્યૂઝ 18 ના કેમેરામાં એ ધડાકાના અવાજ પણ સંભળાતા હતા. એટલે જે પાકિસ્તાન, જે કાયર પાકિસ્તાન એવું કહી રહ્યું છે કે ફક્ત જે સેના છે, ભારતીય સેના અથવા તો ભારત ફક્ત હવાઈ વાતો કરે છે અને આપણે સબૂત પણ આપી રહ્યા છે. ને સબૂત હજુ કેટલા સબૂત આપવા પડશે, કારણ કે આતંકીઓના અડ્ડા જે આપણે નાબૂદ કર્યા હતા તેના પણ આપણે વિડીયો સબૂત આપ્યા હતા. જે પાકિસ્તાન તરફથી જે ડ્રોન ઉડાવવામાં આવી રહ્યા છે તેને હવામાં જ મારી દેવામાં આવી રહ્યા છે, તેના પણ અમે સબૂત આપી રહ્યા છે. હજુ કેટલા સબૂત જોઈએ છે પાકિસ્તાન તારે? સંધ્યા, અહીં વાત કરીએ તો આપણને ખબર છે પાકિસ્તાન ક્યાંક તેની નાપાક હરકત પર આવશે અને તેથી જ આપણે સબૂત પણ બતાવ્યા. વિશ્વ પણ જોઈ લે, પાકિસ્તાન પણ જોઈ લે કે આપણે જે પણ કર્યું છે તેના આપણે સબૂત સાથે બતાવ્યું છે કે અમે આ પ્રકારે કાર્યવાહી કરી છે અને આ જે આતંકીઓના ઠેકાણા છે તેમની પર અમે કાર્યવાહી કરી છે. તે લોકો જે પ્રકારે કર્યા હતા કે રહેણાંક વિસ્તારમાં અમે લોકો એ રીતે ભારત તરફથી જે તોપમારો કરવામાં આવ્યું છે, હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ રહેણાંક વિસ્તારમાં નહીં, પરંતુ જે આતંકીઓના જે સ્થાન હતા ત્યાં જ હુમલા કરવામાં આવ્યા હતા. સંધ્યા, બિલકુલ. તો આતંકીઓના જે અડ્ડા હતા તેને નેશનાબૂદ કરી દેવામાં આવ્યા. 70 થી વધુ આતંકીઓનો સફાયો કરી દેવામાં આવ્યો અને આ સાથે જ ગુજરાતમાં પણ અલગ અલગ ઠેકાણા પર અત્યારે સુરક્ષા ચાકચોબંધ છે. ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. 75 થી વધુ જે એમ્બ્યુલન્સ છે તે સીમાવાળા જે વિસ્તારો છે, દરિયાઈ સીમા હોય કે જે જમીન સીમા છે ત્યાં પહોંચાડવામાં આવી છે. નાપાક અને આ જડબાતોડ જવાબ છે અને અલર્ટ કઈ રીતે છે ભારત તે આપને બતાવી રહ્યા છે. તો આ બંને દ્રશ્યો આપ જોઈ લો, જે સાબિતી આપી રહ્યા છે. પહેલા દ્રશ્યો જેસલમેરના જે છે બધું જ સામાન્ય છે. આનો મતલબ એ કે સેનાએ જે મોરચો સંભાળ્યો છે, જે કામ કરી રહ્યા છે તે યોગ્ય રીતે કામ ચાલી રહ્યું છે. અને રાતના એ દ્રશ્યો જો કે રાતે જે હુમલા થતા હતા, જે ડ્રોન ફેંકવામાં આવ્યા હતા પાકિસ્તાન તરફથી, જે લાઇટ પણ આપ જોઈ શકો છો કે ઝબૂકી રહી છે, ત્યાં અવાજ લોકોએ સાંભળ્યા હતા. લોકો પણ એ કહેતા હતા કે શું થયું અમને ખબર નથી. એટલું ખબર છે કે જોરથી ધમાકાનો અવાજ સંભળાયો ને જે હમણાં જ અમે આપને જણાવ્યું કે અમારા જે રિપોર્ટર છે એ પણ ત્યાં હતા અને એમણે પણ અમારા લાઈવ કેમેરામાં આ જે દ્રશ્યો છે, અવાજ છે એ કેદ થયા છે. પરંતુ આ બંને દ્રશ્ય કહી જાય છે પ્રીતિ કે રાતની સ્થિતિ કંઈક અલગ હતી. અત્યારે બધું જ સામાન્ય છે. લોકો બહાર નીકળી રહ્યા છે, સવારનો સમય છે, દૂધ શાક લેવા માટે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે નીકળી રહ્યા છે. મતલબ એ છે કે સ્થિતિ સામાન્ય છે જેસલમેરમાં. સ્થિતિની વાત સંધ્યા આપણે કરી તો કહી શકાય કે પાકિસ્તાનમાં ક્યાંક લોકડાઉન હોય તેવી સ્થિતિ છે. પાકિસ્તાનમાં કર્ફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે અને ભારતમાં સામાન્ય સ્થિતિ આપ જોઈ રહ્યા છો. બિલકુલ. તો આ સાથે જ અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરી રહ્યા છે. રાજૌરી જિલ્લાના ગામોમાં પણ ભારે ગોળીબાર, નૌશેરા, કેરી અને માંજાકોટ સેક્ટરમાં ગોળીબાર. સ્થાનિકોએ ભારતના પ્રધાનમંત્રીની પ્રશંસા કરી છે, નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમને ખબર છે કે આપણે સલામત છીએ, આપણી જે સેના છે, આપણી જે સરકાર છે તે આપણને કંઈ નહીં થવા દે અને તેના જ માટે લોકોનો પણ તેટલો જ સાથ સહકાર છે. સંધ્યા, मोदी साहब, अमित शाह, अपने राजनाथ सिंह और जोगी जी का ये ट्रेलर शुरू है, पिक्चर बाकी है. इस बुढ़ा आदमी है, 62 साल हमारी उम्र है, हमारा नाम भारत भूषण है. तो मैं जिंदाबाद मोदी साहब. તો સામાન્ય રીતે ભારત માતા કી જયના નારા લાગતા હોય છે, પરંતુ લોકો જે આ પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છે અને જે રીતે સુરક્ષિત લોકો પોતાની જાતને અનુભવી રહ્યા છે તેનાથી નરેન્દ્ર મોદીની જયના નારા પણ લોકો લગાવી રહ્યા છે. કારણ કે બંને તરફ લોકોએ આ કમ્પેરિઝન કરી ત્યારે એમને જોવા મળ્યું છે કે પાકિસ્તાનના જે પીએમ જે બંકરમાં ઘૂસી ગયા હતા, સંતાઈ ગયા હતા, અને આ તરફ ભારતના જે પ્રધાનમંત્રી છે તેઓએ તો છૂટો દોર સેનાને આપી દીધો કે ફતેહ કરો, જે કરવું હોય એ કરો અને લડી લો આ વખતે. કારણ કે આ પ્રકારની જે હરકતો છે હવે ભારત સહન નહીં કરે. मोदी साहब, अमित शाह, अपने राजनाथ सिंह और जोगी जी का ये ट्रेलर शुरू है, पिक्चर बाकी है. इस बुढ़ा आदमी है, 62 साल हमारी उम्र है, हमारा नाम भारत भूषण है. तो मैं जिंदाबाद मोदी साहब.
તો અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ઉરીના આ દ્રશ્યો છે, વહેલી સવારના દ્રશ્યો છે. અહીં પણ ક્યાંક વાત કરીએ તો ચહેલ પહેલ કરતા લોકો જોવા મળી રહ્યા છે. લોકોમાં ક્યાંક ડર નથી જ. ગઈકાલે મોડી રાત્રે જે ફાયરિંગ થયું હતું ત્યારબાદ ક્યાંક લાગતું હતું કે લોકોમાં દહેશતનો માહોલ હશે, પરંતુ છતાં અહીં કહી શકાય કે લોકો ડરી નથી રહ્યા. લોકો પણ પોતાને સલામત અનુભવી રહ્યા છે. સેનાની જે કામગીરી છે તેને પણ લોકો બિરદાવી રહ્યા છે. ઉરીના દ્રશ્યો આપ જોઈ શકો છો. વહેલી સવારના દ્રશ્યો, મોડી રાત્રે ગોળીબાર થયો હતો. જો કે અત્યારે ચેકિંગ તો કરવામાં આવી જ રહ્યું છે. અવર જવર કરતા લોકો છે, વાહન ચાલકો છે, તેમને રોકવામાં આવી રહ્યા છે અને તેમનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કારણ કે જે સ્થિતિ છે તેને જોતા તેટલી પણ સલામતી રાખવી તેટલી જરૂરી બને છે સંધ્યા. કારણ કે જે સ્થિતિ સર્જાઈ છે ક્યાંક ને ક્યાંક જે નાપાક પાકિસ્તાન છે કઈ પણ હરકત તે કરી શકે છે. આપણે બિલકુલ રિસ્ક લેવાની જરૂર નથી. બિલકુલ. અને રાત્રે ભારતના સરહદી રાજ્યોમાં પણ જે રીતે હુમલાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, થોડીક તેણે રાહ જોઈને ત્યારબાદ ફરી આ પ્રકારની ગોળીબારી પણ શરૂ કરવામાં આવી, પરંતુ ત્યારબાદ પણ ભારતીય જે સેના છે રાત્રે સૂતી નથી. અને જે ભારતના જે નેતાઓ છે, બીજેપી સરકાર જે છે, નેતાઓ પણ નથી સૂતા. અને આપણે કદાચ અત્યારે કહેવું પણ પડશે કે પીએમ નરેન્દ્ર મોદી પણ સતત સેનાના સંપર્કમાં હોવા જોઈએ અને સતત માહિતી પણ કદાચ મેળવતા હશે. वह अपने उच्चतम स्तर पर है, सतर्क है हमारा देश. कश्मीर के लोग सतर्क है, कश्मीर के लोग समझ रहे हैं कि यह कायराना हरकत थी, उसका मुंह तोड़ जवाब मिला है. पाकिस्तान ने मुंह की खाई है. अब यह हमारी जिम्मेदारी कि हम अपनी व्यवस्था के साथ रहें. इसीलिए इतना ज्यादा जो मूवमेंट हो रहा है शिवानी, बॉर्डर एरिया से सुरक्षित जगहों पर, लोग भी उसमें स्थानीय प्रशासन और हमारी व्यवस्था के कदम के साथ बढ़ चढ़कर उसमें हिस्सा ले रहे हैं और आ रहे हैं. जो इंस्ट्रक्शन मिल रहा है फॉलो कर रहे हैं. આપવામાં આવી રહી છે તેને ફોલો કરી રહી છે સેના. જો કે સેનાને છૂટો દોર આપવામાં આવ્યો છે, પરંતુ ઉપરી અધિકારીઓ તરફથી જે પણ તેઓને ઇન્સ્ટ્રક્શન અપાઈ રહી છે તેને ફોલો કરી રહ્યા છે. ગોળીબારનો જવાબ ગોળીબારીથી જ આપવામાં આવી રહ્યો છે. इस वक्त हम उड़ी में ग्राउंड जीरो पर मौजूद हैं और जहां रात भर पाकिस्तान ने सिविलियन आबादी को टारगेट किया और उसकी वजह से काफी खौफ हिरास फैल गया है और लगभग 80% जो आबादी थी वो पहले ही उड़ी से निकल चुकी थी. या इस्लामाबाद या कलगई की अगर हम बात करेंगे तो इन एरियाज से पहले ही आबादी जो थी वो नकले मकानी कर चुकी थी. अब जो लोग यहां पर थे वो आज सुबह सुबह निकल रहे हैं और हम विजुअल्स में आपको दिखाना चाहेंगे कि किस तरह से लोग जो है ये रात भर सेफर मकामात की तलाश में थे, क्योंकि शिद्दत जो थी इन बम ब्लास्टर्स की वो काफी थी और जैसे मकान जो थे या स्ट्रक्चर्स जो थे तो उसकी शिद्दत साफ तौर पर महसूस की जा सकती थी. वो मकान जो थे लरज उठे थे और उसके बाद कहीं ना कहीं जो ये लोग थे परेशान थे, परेशानी के आलम में सेफर लोकेशंस ढूंढने की कोशिश कर रहे थे. और हम आपको बता दें कि अब ये लोग जो है यहां से निकलने की कोशिश कर रहे हैं और सेफर मकामात की जानिब जो है जा रहे हैं यहां से सुबह सुबह. और यहां पे कुछ लोग हैं, इनसे जानना चाहेंगे कि किस तरह का आज की रात जो है वो किस तरह से गुजरी है, क्योंकि हमने खुद भी मुशाहिदा किया. काफी भयानक रात थी, काफी जो शेलिंग थी आर पार, तो वो उस शेलिंग की शिद्दत इस कदर भयानक थी कि लफ्जों में बयान करना मुश्किल है. आप नाम बताइए अपना. जी नवीद मेरा नाम. नवीद, कहाँ रहते हैं आप? जी यहीं उड़ी में प्रॉपर. तो ये बताइए, जो जिस तरह से रात के दौरान जो सीज फायर वायलेशंस हुई उसके बाद इंडियन आर्मी ने भी रिटेलिएट यहाँ से किया, तो किस तरह का माहौल पूरा आप जो बयान कर सकते हैं? देखिए आज 2 दिन से बहुत ही दहशत फैली हुई है यहाँ पे. जैसे कि आज रात को काफी ज्यादा हैवी शेलिंग हुई है. 2 दिन लगातार लोग परेशान हैं, भाग चुके हैं यहाँ से. लगभग 90% यहाँ से खाली हो चुका है उड़ी, और जो बाकी जो दूर के थे वो भी चले गए. हम लोग भी यहाँ पे फंसे हुए हैं, लेकिन अभी कोई ट्रांसपोर्ट अवेलेबल नहीं है, इसलिए हम कहीं जा नहीं पा रहे हैं. तो देख रहे हैं अब कोई अगर मिलता है ट्रांसपोर्ट तो यहाँ से इवैक्यूएट करेंगे, यहाँ पे निकल जाएंगे यहाँ से. ये बताइए, अभी रात के दौरान हमने भी जो देखा काफी हालात खराब थे, तो किस तरह का मंजर था रात? बहुत खतरनाक मंजर था, बहुत ही ज्यादा खतरनाक. हम इतने डरे हुए थे तो हम बोल रहे थे अभी कि हमारे ऊपर पड़ेगा. ये पड़ा अभी. वैसे हमारे मकान बहुत हिल गए, रात से हम ऐसे ही बैठे हैं. अब कुछ नहीं है, कुछ ट्रांसपोर्ट नहीं है, कुछ नहीं है, कोई सुविधा नहीं है हमको कि हम यहाँ से कहीं जाएं. ये देखो आपके सामने इधर खड़े हैं, कुछ भी नहीं है यहाँ पे. इसलिए हम सफर कर रहे हैं, बहुत सफर कर रहे हैं. कोई सुविधा है ही नहीं हमें यहाँ पे, बैंकर नहीं है, कुछ भी नहीं है यहाँ पे. लगातार अब जो है शेलिंग फिर से स्टार्ट हो गई है यहाँ पे और बिल्कुल खौफ का माहौल है, खौफ का आलम है. और
लोग जो है दौड़ पड़े हैं शेल्टर लेने के लिए, और हमारी भी यही कोशिश होगी कि सेफर लोकेशंस की जानिब हम जाए। लेकिन जिस तरह से यहाँ कहा गया है कि बंकर्स की काफी कमी है, और बंकर्स जो है वो इनको प्रोवाइड किए जाए इन लोगों को, ताकि इनकी जानों का तहफ़्फ़ुज़ जो है वो मुमकिन बनाया जा सके। और फिर एक बार हम ये पहाड़ी दिखाना चाहेंगे, और रात भर इसी पहाड़ी पे जो है शेलिंग की गई, इसको टारगेट बनाया गया, और सिविलियन आबादी इस पहाड़ी पे रहती है। और इस पहाड़ी के अलावा जिस तरह से हमने जिन एरियाज का जिक्र किया, चाहे सलामाबाद उड़ी की बात करेंगे या फिर कालगई या फिर कमान पोस्ट के एरियाज की बात करेंगे, तो वहां पर लगातार पाकिस्तानी आर्मी की तरफ से आर्टिलरी शेलिंग जो थी रात भर जारी रही, और इस वक्त भी वक्फे से शेलिंग जो है जारी है। आफाक शाह के साथ न्यूज़ 18 के लिए उड़ी से मुदस्सिर कादरी। इस वक्त हम उड़ी में ग्राउंड તો પાકિસ્તાન તરફથી સતત ગોળીબારી કરવામાં આવી રહી છે। લોકો થોડા ડરેલા હતા, પરંતુ તેઓને યોગ્ય જગ્યાએ શેલ્ટર આપવામાં આવી રહ્યું છે। જ્યાં ત્યાંનું તંત્ર છે એ લોકોને લઈને જઈ રહ્યું છે, જેથી લોકો શાંતિથી રહી શકે। તેમના જમવા કરવાની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ઘણી જગ્યાએ એ પ્રકારની વ્યવસ્થાઓ કરવા, કારણ કે નાના બાળકો છે, વૃદ્ધો છે, તેઓ ઘરે રહી શકે એ પ્રકારની પરિસ્થિતિ નથી, અને સતત ગોળીબારીના અવાજ સંભળાઈ રહ્યા છે। લોકો ડરમાં ન રહે તે માટે જ તેઓને યોગ્ય જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે। પાકિસ્તાને સુતેલા સિંહને જગાડ્યો છે। સુરક્ષા નિષ્ણાત શિવાલી દેશપાંડેનું આ નિવેદન। ભારત સામે પાકિસ્તાન શરણાગતિ સ્વીકારી લે અને હવે પાકિસ્તાન પર હથોડા ચાલશે, હવે પાકિસ્તાનનો સફાયો થશે, અમે પાકિસ્તાનનો નકશો ભૂસી નાખીશું, આ દરેક વ્યક્તિ પણ કહી રહ્યો છે અને રક્ષા વિશેષજ્ઞો પણ કહી રહ્યા છે। देखिए, पाकिस्तान अपनी हरकतों से कभी बाज नहीं आएगा। कल रात को जिस प्रकार का स्वॉर्म ऑफ ड्रोन्स पाकिस्तान ने भेजा पूरे जम्मू, पठानकोट, लुधियाना, जलंधर, चंडीगढ़, हमारे जैसलमेर, ये पूरे सीमा के ऊपर जिस प्रकार का कल उन्होंने ड्रोन अटैक किया, ये दिखाता है कि पाकिस्तान के मंसूबे कुछ अच्छे नहीं है। पाकिस्तान हमारे मिलिट्री एसेट्स को टारगेट करना चाहता था, सिविलियंस को टारगेट करना चाहता था, जबकि हमने सिर्फ आतंकवादियों को टारगेट किया था। ये हमने पूरी दुनिया को क्लियर कर दिया था। पाकिस्तान किस प्रकार का देश है मुझे समझ नहीं आता, जबकि हमारी सिविलियंस को वो टारगेट कर रहे हैं। हमने भी, हमारा एयर डिफेंस बहुत स्ट्रांग था, हमने इनके सारे ड्रोन अटैक्स को पूरा मार दिया है। हमारे S-400 ने ट्रिमेंडसली वंडरफुल काम किया है बॉर्डर के ऊपर, और एयर डिफेंस सिस्टम हमारा बहुत स्ट्रांग है। खबर ऐसी भी है कि हमने पाकिस्तान का एक एवैक्स भी डाउन कर दिया है, और हमने लाहौर का एयर डिफेंस सिस्टम भी डाउन कर लिया है। ऐसी भी खबर है कि 2 F-17, एक F-16 हमने गिरा दिया है, और एक पायलट को हमने जिंदा पकड़ा है। देखते हैं अभी क्या ये सारी खबरों की पुष्टि होती है या नहीं। 10 बजे हमारी एक्सटर्नल अफेयर्स मिनिस्टर की प्रेस ब्रीफिंग है। लेकिन कल रात को जो किया है पाकिस्तान ने अच्छा नहीं किया। आपने एक सोए हुए शेर को जगा दिया, और हमारा शेर जो है वो सिर्फ जो गलत चीजें होती है उनके ऊपर हमला करता है। लेकिन अब आपने हमको जगा दिया। अब आप इस चीज के लिए तैयार रहिए कि इंडिया इज गोइंग टू हैमर यू बैक, इंडिया इज गोइंग टू वाइप आउट द नेम ऑफ पाकिस्तान फ्रॉम दिस एंटायर मैप। यू सी, बेसिकली बिकॉज पाकिस्तान इज बीइंग चोक्ड फ्रॉम ऑल द साइड्स। बलूचिस्तान है एक जगह पे, बलूचिस्तान BLA यहां पर टारगेट कर रहा है पाकिस्तान सेना को। खैबर पख्तूनख्वा भी बर्निंग है। 3 फ्रंट पाकिस्तान को लड़ने हैं। इकट्ठा 3 फ्रंट पर लड़ना पाकिस्तान जैसे राष्ट्र के लिए बहुत नामुमकिन है, क्योंकि पाकिस्तान वैसे ही उसकी इकोनॉमी डाउन है, पाकिस्तान के फॉरेस्ट रिजर्व डाउन है, हमने उनका पानी बंद कर दिया है, हमने उनका ट्रेड बंद कर दिया है, खाने और पीने के लाले पड़ गए हैं पाकिस्तान में। पाकिस्तान का प्रधानमंत्री पूरे दुनिया में घूम रहा है मदद के लिए। तो इस प्रकार का अगर आपका देश है तो आपने बाज आना चाहिए, आपने समझ जाना चाहिए, आपने ये सारी चीजें भूल जानी चाहिए। हथियार डाल दो ना भारत के सामने, क्या क्या होने वाला है? हथियार डाल दो, शरणागति मांग दो, फिर से 71 आने दो, लौटने दो, लेट हिस्ट्री रिपीट इटसेल्फ, और भारत की ताकत के सामने आप शरण ले लो। नहीं तो फिर आपका नक्शा इस दुनिया से हम मिटा देंगे। તો પાકિસ્તાની સેનાએ ફરી એકવાર પૂંછમાં ભારે ગોળીબાર શરૂ કર્યો છે। પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર ગોળીબાર કર્યો। ભારતીય સેના પણ પાકિસ્તાની સેનાના આ નાપાક કૃત્યનો યોગ્ય જવાબ આપી રહી છે। રાત્રે લગભગ 8:30 વાગે સૌપ્રથમ પૂંછ શહેર અને આસપાસના વિસ્તારોમાં સાયરન વાગ્યું હતું, અને થોડીવાર પછી સમગ્ર વિસ્તાર અંધારપટમાં ડૂબી ગયો હતો।
ત્યારબાદ પાકિસ્તાની સેનાએ પૂંછના સલોત્રી, ચક્કંદાબાગ, ખાડી, કરમાડા, દિગવાર, દલન, બાલ્તી અને શાહપુર સેક્ટરમાં ભારે ગોળીબાર શરૂ કર્યો હતો અને ભારતીય સેના પર તેનો યોગ્ય જવાબ આપી રહી હતી. તો મહત્વપૂર્ણ સમાચાર, પાકિસ્તાનના ડ્રોન ઉડાવ્યાનો વિડીયો જાહેર કરાયો છે. ભારતીય સેનાએ આ વિડીયો જાહેર કર્યો છે. ભારતીય સેના ફક્ત ભારત તરફથી થયેલી કાર્યવાહીના સબૂત નથી આપતી, પરંતુ પાકિસ્તાને કયા પ્રકારની નાપાક હરકતો કરી છે તેના પણ આપણે સાબિતી આપી રહ્યા છે. પાકિસ્તાનના ડ્રોન ઉડાવી દીધા હતા ભારતીય સેનાએ, એટલે કે તેને ધ્વસ્ત કરી દીધા હતા. તે વિડીયો પણ સામે આવ્યા છે. ભારતીય સેનાએ જાહેર કર્યો છે આ વિડીયો. પાકિસ્તાની ડ્રોનના ધુમાડા કાઢી નાખ્યા છે. ડ્રોન હુમલાને નિષ્ફળ કર્યો છે. યુદ્ધ વિરામ ઉલ્લંઘનનો જડબાતોડ જવાબ હવે મળશે, કારણ કે આખી રાત તો મળ્યો જ છે, પરંતુ હજુ પણ જો સીઝ ફાયરનું સતત ઉલ્લંઘન થતું રહ્યું તો કંઈક આ રીતે તેનો જવાબ મળશે. કારણ કે આ પહેલા પણ એ સબૂત આપ્યા હતા કે પાકિસ્તાનની ધરતી પર જઈને અને 100 કિલોમીટર અંદર જઈને, બોર્ડરની 100 કિલોમીટર અંદર જઈને જે રીતે આતંકીઓના અડ્ડાઓને ધ્વસ્ત કર્યા હતા અને આકાશમાંથી ઇઝરાયેલી સ્ટાઇલથી જે રીતે તે બંકરો હોય અને આ સાથે જે તેમના જે શેલ્ટર હતા, અડ્ડાઓ હતા આતંકીઓના, તે નાબૂદ કર્યા હતા, તેના આપ્યા હતા સબૂત. અને ફરી એક વખત જે પાકિસ્તાનના ડ્રોન છે તેને પણ ઉડાવી દીધા છે ભારતીય સેનાએ, ને તેના આ સબૂત છે. જોઈ લે પાકિસ્તાન, જો હજુ પણ એ ન સુધર્યું તો હજુ શું થઈ શકે છે, કદાચ પાકિસ્તાને વિચાર્યું પણ નહીં હોય. સંધ્યા, પાકિસ્તાન પાસે અત્યારે પણ સમય છે. બધું જ બરબાદ થઈ જાય તેની પહેલા તેને સમજી લેવું જોઈએ, ઘૂંટણીએ પડી જવું જોઈએ અને કાન પકડીને માફી માંગી લેવી જોઈએ. ભારત સામે શરણાગતિ તેને સ્વીકારી લેવી જોઈએ, કારણ કે ભારત જે પ્રકારે જડબાતોડ જવાબ આપી રહ્યો છે અને સામે તે વિડીયો પણ જાહેર કરે છે, સબૂત પણ બતાવે છે કે અમે આવું કર્યું છે, અમે ફક્ત કહેતા નથી, અમે કરીને બતાવી રહ્યા છીએ અને તેના સબૂત છે તે પણ જાહેર કરી રહ્યા છે. યુદ્ધ વિરામનું જે વારંવાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે પાકિસ્તાન તરફથી, પરંતુ ભારત છે તે પણ સતત તૈયાર છે અને તે પણ જવાબ આપી રહ્યું છે. સંધ્યા, તો રક્ષા વિશેષજ્ઞ આપની સાથે જોડાઈ ગયા છે જયદેવભાઈ જોશી. જયદેવભાઈ, જય હિન્દ. અત્યારે ફક્ત ભારતીય સેનાનો હોંસલો બુલંદ રાખવાની જરૂર છે, જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળી રહ્યો છે. જી ડેફિનેટલી, જય હિન્દ. આપને અને આપની ચેનલના માધ્યમથી સર્વ દર્શકોને, બધા દેશવાસીઓને આપણે આજના દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ યુદ્ધ જેવી સ્થિતિના ત્રીજા દિવસે આપણે સૈન્યના શૌર્યને સલામ કરીએ, સાથોસાથ રાજકીય ઈચ્છા શક્તિ જે આ કરવા માટે એકદમ કટિબદ્ધ હોય તેવું દેખાઈ રહ્યું છે તેમને પણ આપણે આપણો સપોર્ટ આપીએ અને દરેક દેશવાસીઓ, આપણે સૌ નાગરિકો આપણો નાગરિક ધર્મ પાલન કરતા પાકિસ્તાનના જૂઠાણા, પાકિસ્તાન દ્વારા ફેલાવાતી રૂમર્સ, અફવાઓ એનાથી બચતા નાગરિક ધર્મ એ છે કે સૈન્યના આંખ અને કાન થઈને કામ કરીએ, વહીવટી તંત્ર દ્વારા અપાયેલા આદેશોનું પાલન કરીએ અને આપણે સૌ આપણો ધર્મ ભારતીયતા છે એ રીતે વર્તન કરીએ. એ આપણા સૌના હિતમાં અને અત્યારનો આજનો ઇમોશન આ જ હોઈ શકે. જી જયદેવભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, કારણ કે સતત અપડેટ આવી રહ્યું છે. ભારતના એક્શનથી પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, સેનાથી ન ચાલતા આતંકીઓના સહારે પાકિસ્તાન છે અને સેનાએ કંઈ ન ઉખાડતા હવે આતંકીઓના સહારે પાકિસ્તાન આવી ગયું છે. હાફિઝ સઈદને જેલ મુક્ત કરવાની તૈયારીમાં પાકિસ્તાન છે. લશ્કરે તૈયબાના વડાને જેલ મુક્ત કરવાની તૈયારીમાં છે. આતંકી સંગઠનોને ખુલ્લી છૂટ આપવાની તૈયારીમાં આ પાકિસ્તાન છે, જે આપણને પહેલા જ અંદેશો હતો કે આ પાકિસ્તાન કંઈ કરી શકે તેમ નથી, તેની સેના કંઈ કરી શકે તેમ નથી અને માટે જ તેઓ કોના સહારે છે તો આતંકીઓના સહારે છે. અને આ જે ખબર અત્યારે આવી રહી છે એ તેની સાબિતી પણ છે. જયદેવભાઈ, ડેફિનેટલી ગઈકાલની રાત બહુ જ ઇવેન્ટફુલ રાત હતી અને ગઈકાલની રાત અને બનેલા ઇવેન્ટ્સને આપણે આપણા દર્શકો સુધી જો પહોંચાડવા હોઈએ તો આખી આ કહાનીને એમાં સમરાઇઝ કરી શકાય કે ગઈકાલે મોડી સાંજથી પાકિસ્તાને દુસ્સાહસ કરવાનું શરૂ કર્યું, જેમાં જમ્મુ કાશ્મીરથી નીચે બધા રાજ્યોને ટચ કરતા ગુજરાત રાજ્ય સુધી હવાઈ હુમલા, ડ્રોન્સ અથવા બીજી કોઈ મિસાઇલ અથવા બીજા કોઈ પ્રોજેક્ટાઇલ દ્વારા કરવામાં આવ્યા. આ દુસ્સાહસ એટલા માટે હતું કે આ હથિયાર ટાંચું હતું, મજબૂત નહોતું. ભારતની એર ડિફેન્સ સિસ્ટમ સામે અને ભારતના રિટર્ન વાર સામે ઉભું રહી શકે તેમ નહોતું. આ પહેલું. બીજું, ભારતે આનો બદલો આપતા ફરી પાછું એકવાર રિસ્ટ્રેન્ટ અને સંયમ દાખવતા નાગરિક વિસ્તારોને બદલે
પાકિસ્તાનના લગભગ દરેક પ્રોમિનન્ટ મિલિટરી અને વહીવટી શાસકીય એવા બિલ્ડિંગ્સ કે જ્યાંથી પાકિસ્તાની સૈન્ય શાસનના સૂત્રો જોડાયેલા હતા ત્યાં જ એટેક માત્ર કર્યો. ત્રીજી વાત જે બહુ મોટી બની એ લાઇન ઓફ કંટ્રોલ. જમ્મુ કાશ્મીર વાળા વિસ્તારના કેટલાય નાગરિક વિસ્તારોમાં પણ માનવતાને એટેક કરતા કરતા પાકિસ્તાને હુમલા કર્યા છે. તેનો જવાબ પણ આપણે દીધો છે. બટ ગઈકાલની રાત પાકિસ્તાનના ટાંચા અને ટૂંકા હથિયારોની સામે ભારતીય સૈન્યના પ્રબળ રિસ્પોન્સની કહાની કહી ગઈ. હું જે રીતે આપણે રોકી રહી છું પરંતુ જે રીતે આતંકવાદીઓને જેલ મુક્ત કરીને તે કઈ લડાઈ લડશે, કેવી લડાઈ લડશે, આ એક સવાલ નથી થતો? જી ચોક્કસપણે આ સવાલ આપણને થઈ શકે. કોઈ પણ એવા દેશના નાગરિકને આ સવાલ થઈ શકે જ્યાં ચૂંટાયેલી સરકાર હોય અને સૈન્ય જે છે એ સરકારનું કામ કરતું હોય. પણ આ પાકિસ્તાન છે, અહીંયા એક તેજાબી કોકટેલ છે સંધ્યાજી. એ તેજાબી કોકટેલ જે છે એ છે ત્યાંના કેટલાક મતાંધ રેડિકલાઇઝડ લોકોનું જે યુવાનોને બ્રેઇન વોશ કરે છે અને કહેવાતા ધર્માંધ એવા ગુરુઓ બનીને બેઠા છે. બીજું છે ત્યાંનું ISI, ત્યાંનું ગુપ્તચર તંત્ર, ત્યાંનું જે તોફાની ષડયંત્રકારી સંસ્થા અને ત્રીજું છે આર્મી. આ ત્રણેય લોકો અલગ અલગ સમયે અલગ અલગ રોલ અદા કરતા હોય છે. સૈન્ય જયારે જમીન ઉપર આવે ત્યારે માત્ર ડંફાસ મારતું હોય તેવું સ્પષ્ટ થઈ જાય છે. આગળ વાત કરી શકાય સંધ્યાજીના ઉપર. બલુચિસ્તાન લિબરેશન આર્મી જેવી આર્મી સામે પણ એક ટ્રેન હાઈજેક થાય ત્યારે પાકિસ્તાન સૈન્ય ખાસું કશું કરી શકતું હોતું નથી. ત્યારે આ આતંકીઓને જેલ મુક્ત કરીને યુવાનોને બ્રેઇન વોશ કરીને જે હંમેશાથી કરવામાં રહ્યા છે એ લોકો, એ પ્રકારની પ્રોક્સી વોર કહેવાતી આ પ્રકારની એક ધર્માંધ લડાઈ શરૂ કરવાનું કામ એ એમના આશયમાંનું એક હોઈ શકે સંધ્યાજી. બિલકુલ. એટલે જયદેવભાઈ, આનાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે પાકિસ્તાનની સેના ભારતનો મુકાબલો કરી શકે તેમ નથી. ત્યાંની જે સરકાર છે સ્ટ્રેટેજિકલી મૂવમેન્ટ જે થવી જોઈએ એ એટલે કે એક હોય ને ઈચ્છા શક્તિ હોય, વિચાર શક્તિના આધારે, કૂટનીતિના આધારે, રણનીતિના આધારે પણ જો કોઈની સામે લડવાનું હોય તો એ લડી શકે તેમ નથી. એ વાત અહીંયા સાબિત થઈ ગઈ. અને ફરી એક વખત તેઓએ આતંકનો સહારો લેવો પડ્યો છે. આતંક સિવાય તેમની પાસે કોઈ ઉપાય જ નથી. યસ, ડેફિનેટલી નહીં, પણ થોડો ઉપાય છે સંધ્યાજી. આપણે એમ કહીએ તો ને આ અત્યારે જરા આખા ભારતમાં ગૌરવનું અને ગર્વનું અને વિજયનું માહોલ છે તો આપણે જરા હળવી એ વાત પણ કરીએ. પણ એકદમ સાચી વાત છે, હળવાશમાં થઈએ છીએ. અને એ છે કે તેમની પાસે આંસુઓનો સહારો છે સંધ્યાજી. તેમની પાસે વિક્ટિમ કાર્ડ પ્લે કરવાનો સહારો છે. તેમના સંસદ ભગવાનની દુહાઈ દેતા દેતા બચાવો અને પ્રે કરો અમારા સૈન્ય માટે એવું રોવાનો સહારો છે. યસ, એક્ઝેક્ટલી. એક અને બીજું, વિદેશોમાં યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં એ જ પાકિસ્તાન જે અત્યારથી, હું ગણતરીના દિવસો નહીં કહું કારણ કે કદાચ 100 કલાકથી ઓછો સમય ગયો છે, ત્યારે ડંફાસો મારવી, ભારત સામે યુદ્ધ છેડવું, ખૂનની નદીઓ વહાવવાની જેણે વાત કરી હોય તે આ 100 થી ઓછા કલાકોની અંદર આ પ્રકારે જો હવે જઈને વિક્ટિમ કાર્ડ પ્લે કરે કે અમને બચાવો, મધ્યસ્થી કરાવો, યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ જોવો ભારત શું કરી રહ્યું છે, તો આવું દોગલાપણાનું અને કન્વીનિયન્ટલી થૂકેલું ચાટી લેવાનો પણ ઓપ્શન પાકિસ્તાન પાસે ખરો. પરંતુ યુએસ થી જે સ્ટેટમેન્ટ આવ્યું છે કે અમે પાકિસ્તાનને મદદ નહીં કરીએ, શું આ સ્ટેટમેન્ટને આપણે કઈ રીતે લઈ શકીએ? કારણ કે આપના જે અનુભવો છે ભૂતકાળમાં, જો આ પ્રકારના જે યુએસ તરફથી કોઈ પણ પ્રકારના સ્ટેટમેન્ટ આવતા હોય છે કોઈ દેશ પ્રત્યે, અને ખાસ કરીને આતંકવાદ મુદ્દે, તો અમેરિકા પણ કહી રહ્યું છે કે અમે પાકિસ્તાનને મદદ નહીં કરીએ, અમે ભારત સાથે છીએ. આને કઈ રીતે લેવું જોઈએ? બહુ જ શરૂઆતમાં સ્ટેન્ડ અમેરિકાએ ક્લિયર કરી દીધું. નહીં તો અમેરિકા, જે જૂનું અમેરિકા 1971 સુધીનું જે અમેરિકા છે એ અમેરિકા તો ખુલીને પાકિસ્તાનનું સમર્થન કરતું હતું. 99 ની લડાઈ વાળું કે પછી જે આપણે અણુ પરીક્ષણ કર્યા ત્યારનું અમેરિકા હતું એ તો દોગલી નીતિ રાખતું હતું અને પોતાનો સગવડની રીતે ક્યારેક પાકિસ્તાન, ક્યારેક ચીન, ક્યારેક પાકિસ્તાન, ક્યારેક ભારતની મદદ કરતું હતું. તો આ પ્રકારનું પાકિસ્તાન ને મદદ કરતું અમેરિકા એક સમયનું કે પછી ન્યુટ્રલ રહેતું અમેરિકા, એ અમેરિકા અત્યારે શરૂઆતથી જ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે અને ભારત તરફી કરે, એ બહુ મોટી વાત છે.
જી, પરંતુ લોકોના મનમાં ઘણા બધા સવાલ છે કે જ્યારે આ એક વોર શરૂ થઈ ચૂકી છે તો ક્યાં સુધી આ વોર ચાલશે? જો કે ભારત ઉપર કોઈ શંકા નથી, કારણ કે ભારતીય સેના ઉપર કોઈ શંકા નથી. જે રીતે ઘરમાં ઘૂસીને 100 કિલોમીટર અંદર, બોર્ડરથી 100 કિલોમીટર અંદર જઈને આતંકીઓનો જે સફાયો કર્યો છે ભારતીય સેનાએ, તેનાથી કોઈ શંકા નથી. પરંતુ શંકા છે પાકિસ્તાન ઉપર કે ક્યાં સુધી ટકી શકશે આ રીતે વોરમાં. તેની પાસે ખાવાના ફાંફા છે. IMF એ ભંડોળ આજે આપશે કે નહીં, કારણ કે આજે એક મીટિંગ પણ છે. એટલે જે લોનની આશા રાખીને બેઠું છે ભીખ મંગુ પાકિસ્તાન, એ મળશે કે નહીં તેને લઈને શંકા છે. ખાવા પીવાના ફાંફા પહેલેથી પાકિસ્તાનને છે. સંરક્ષણ ક્ષેત્રે પણ ભારતનો મુકાબલો કરી શકે તેમ નથી. તો ક્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો પાકિસ્તાને પણ કરવો પડી શકે છે? આ પ્રકાર પાકિસ્તાને ત્યાં સુધી સામનો કરવો પડશે જ્યાં સુધી પાકિસ્તાન ખોખલી રીતે તેના નાગરિકોને એ દેખાડવાનો, દંભ કરવાનો પ્રયત્ન કરશે કે અમે ભારત સાથે યુદ્ધે ચડ્યા છીએ અને ભારતની સામે યુદ્ધ લડી રહ્યા છીએ. જે આપણે કહ્યું કે પાકિસ્તાનના સૈન્યનો ભારતના સૈન્ય સામે કોઈ જોડ નથી, એ કમ્પેરિઝન જ ના થઈ શકે, એ સૌ જાણે છે. પાકિસ્તાન સૈન્ય પણ જાણે છે. પણ જે સપનાઓમાં ત્યાંના નાગરિકોને પાકિસ્તાનને રાખ્યા છે, નેતાઓએ ડંફાસો મારી છે, સૈન્યએ મોટી મોટી વાતો કરી છે, એ બધું કરવાને માટે અને એને જનતા સુધી પહોંચાડવા માટે જેના નામે, કાશ્મીરિયતના નામે, જે ભારતને ખતમ કરવાના, અલગાવવાદના, પ્રોક્સી વોરના નામે એ લોકોએ પોતાના ખિસ્સાઓ ભર્યા છે, તો કંઈક કર્યું એવું દેખાડવું પડે. સંધ્યાજી, જેને આપણે એમ કહી શકીએ પ્લેઇંગ ટુ ધ ગેલેરી, કે દર્શક દીર્ઘાને દેખાડવા માટે. એક છેલ્લો સવાલ આપને કરી રહી છું, કારણ કે એ બહુ જ મહત્વનો સવાલ છે કે સિવિલિયન્સ તરીકે ભારતીયોએ આ સમયે શું ધ્યાન રાખવું જોઈએ? સેનાને મદદ તો કરવાની છે, પરંતુ અને જે વાત અથવા તો જે સ્ટેટમેન્ટ આવી રહ્યા છે તેને માનવાનું છે. એક જ લાઈનમાં વાત કરવી હોય તો કઈ રીતે આપણે સાથ આપી શકીએ સિવિલિયન્સ? આપના મારફત અને ન્યૂઝ 18ના મારફતથી દરેક નાગરિકોને નાગરિક ધર્મ નિભાવવાની આપણે ફરજ કરીએ, જેમાં અફવાથી બચવાનું છે, સૈન્ય પર ભરોસો રાખવાનો છે, અને જ્યારે ક્યારે પણ કોઈ પણ વહીવટી તંત્રનો આદેશ આવે તો તેનું અક્ષરશઃ પાલન કરવાનું છે. આ કોઈ નામનો અદ્રશ્ય દુશ્મન નથી. બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. જયદેવભાઈ, જેઓ સેનામાં સર્વ પણ કરી ચૂક્યા છે, આ સાથે જ વિશેષજ્ઞ જે અત્યારની જે હાલની પરિસ્થિતિ છે તેના વિશે તેઓએ વાતચીત આપણી સાથે કરી છે. અને પંજાબના ભટિંડાના ખેતરમાં બોમ્બ જેવી વસ્તુ મળી આવી છે. તુંગવાલી નજીક રાત્રે બોમ્બ જેવી વસ્તુ મળી આવી છે. ખેતરમાં રહેલા એક ઘરને પણ નુકસાન થયું છે. શેડ તૂટી ગયો અને જમીનમાં મોટો ખાડો પડી ગયો છે. અને સાબિતી છે કે પાકિસ્તાન તરફથી જે રીતે આ રીતે બોમ્બ ગોળો કરવામાં આવી રહ્યો છે, ખેતરમાંથી મળી આવી છે આ વસ્તુ, બોમ્બ જેવી આ વસ્તુ છે જે તૂટી ગયેલી છે. અને તૂટેલી વસ્તુ પણ એ સાબિતી આપી રહી છે કે ભારતીય સેનાએ કઈ રીતે તેનો જવાબ આપ્યો છે. એટલે કે એ વ્યક્તિ ઉપર પડે અથવા તો વ્યક્તિને નુકસાન પહોંચાડે, ભારતના કોઈ નાગરિકને નુકસાન પહોંચાડે, એ પહેલા જ તેને તોડી પાડવામાં આવ્યું છે. અને આ એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ શકો છો. ભટિંડાથી આ દ્રશ્યો આવી રહ્યા છે. ખેતરમાં આ બોમ્બ જેવી મોટી, જાણે કે બોમ્બ જેવી આ વસ્તુ છે જે તૂટેલી વસ્તુ છે. એક ઘરને જરૂર થોડું નુકસાન પહોંચ્યું છે, પરંતુ ખેતરમાં આ બોમ્બ પડ્યો હતો. તો પાકિસ્તાન જે રીતે ડ્રોનથી હુમલા કરી રહ્યું છે તેને જડબાતોડ જવાબ પણ આપી રહ્યા છે. અને હવે આપણે સમજાવીશું કે કઈ રીતે ભારત પણ એ સબૂત આપી રહ્યું છે. આપ જોઈ શકો છો કે પાકિસ્તાનથી જે ડ્રોન ઉડી રહ્યા છે અને ભારતની જે સેના છે એને હવામાં જ તેને ધ્વસ્ત કરી રહ્યું છે, અને એના સબૂત છે. અહીંયા પોઈન્ટ જો કે આપ એટલો ક્લિયર આપને નહીં દેખાય આ વિડીયો, કારણ કે રાતના સમયનો આ વિડીયો છે અને તે આપ જોઈ શકો છો. ફરીથી એ વિડીયો હું આપને બતાવીશ અને આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કઈ રીતે પાકિસ્તાન તરફથી હવામાં જ એ ડ્રોન ઉડાડવામાં આવ્યું. ને ત્યારબાદ અહીંયા જ આ જોઈ શકો છો આ ડ્રોન આવ્યું અને ભારતીય સેના તરફથી પણ જે કાર્યવાહી કરવામાં આવી અને ત્યાં જ તેને તોડી પડાયું છે. આ ઝાંખો આપને આ વિડીયો દેખાશે. કોઈક બ્લેક કલરની એક વસ્તુ આપને
આપને દેખાશે, આપ જોઈ શકો છો અહીંયાથી આ ગોળો આવી રહ્યો છે, એ ડ્રોન છે અને તેને હવામાં જ નાબૂદ કરી દેવામાં આવ્યું છે. એટલે આ વસ્તુ અહીંયા સાબિત થઈ રહી છે કે ભારતીય સેના કેટલી ચાકચોબંધ છે. એ રાતના અંધારામાં પણ પાકિસ્તાન તરફથી જે ડ્રોન હુમલા થઈ રહ્યા છે તેને તે હવામાં જ આ ધ્વસ્ત કરી રહી છે. જોઈ શકો છો આ ફરી એક વખત એ દ્રશ્યો અમે આપને બતાવીશું. સતત એટલા માટે અમે બતાવી રહ્યા છે કે પાકિસ્તાન હંમેશા આપણી પાસેથી સબૂત માંગે છે. અરે ભાઈ તું કોણ છે સબૂત માંગનાર? અમે બધા સબૂત અમારી પાસે રાખ્યા છે. હવે અમે તને એ રડવાનો, મગરમચ્છના આંસુ વહેવડાવવાનો અમે મોકો નહીં આપ્યા. જોઈ લે, પાકિસ્તાને પણ જોવું જોઈએ કે એના ડ્રોન કઈ રીતે ઉડી રહ્યા છે અને ભારત તરફથી કઈ રીતે આ કાર્યવાહી થઈ રહી છે. આ ડ્રોન અને ધ્વસ્ત થઈ ગયો, એકદમ આ બ્લાસ્ટ થઈ જાય છે ને ત્યારબાદ કાળા કલરનો ધુમાડો અહીંયા જોવા મળી રહ્યો છે. એ જ સાબિતી છે કે ભારતે પાકિસ્તાનના ડ્રોન હવામાં જ ધ્વસ્ત કરી દીધા છે. આ જે કાળો એકદમ કલર આપણે દેખાઈ રહ્યો છે, બ્લાસ્ટનો કલર છે કે એને તોડી પાડવામાં આવ્યો ને ત્યારબાદ એ ધ્વસ્ત થઈ ગયું છે. પાકિસ્તાને અહીંયાથી એક વાત શીખી લેવી જોઈએ અને સમજી પણ લેવી જોઈએ કે હવે તારા મગરમચ્છના આંસુ નહીં ચાલે. ગમે તેટલા તું ભારત પાસેથી સબૂત માંગીશ, અમે તમામ સબૂતો આપીશું. કારણ કે પાકિસ્તાનની આદત છે કે ભારતે એની જાતે કર્યું છે, ભારત પોતાની ધરતી પર કરી રહ્યું છે, પોતે જ ઉડાવી રહ્યું છે અને પોતે જ કરી રહ્યું છે. આ પ્રકારના તેના જે કહેવાય ને કે છટકબારી છે એ શોધવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ છટકબારી આ વખતે નહીં ચાલે. પાકિસ્તાને સમજી લેવું જોઈએ કે જો એ છટકબારીનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરશે તો જોઈ લો, અમારી પાસે તેના સબૂત છે. કેટલા સબૂત આપીએ? આતંકીઓના અડ્ડાને ધ્વસ્ત કર્યા, એક સબૂત આપ્યો છે. જે 9 સ્પોટ પર એ હુમલો કરવામાં આવ્યો જવાબી કાર્યવાહીમાં. કારણ કે આતંકવાદને તો તમે પોષી રહ્યા છો, જે આતંકવાદને તમે પોષી રહ્યા છો એ અડ્ડાઓ અમે ધ્વસ્ત કર્યા અને એના એક સબૂત અમે આપ્યા. બોર્ડરથી 100 કિલોમીટર દૂર અંદર તમારી ધરતી પર જ અમે ધ્વસ્ત કર્યા અને તમને જવાબ આપ્યો છે. ને હજુ તમે કેટલા સબૂત માંગી રહ્યા છો? સ્થિતિનો તાગ મેળવવા માટે ઉરી જશે એલજી મનોજજી. પાકિસ્તાનના હુમલાને ભારતીય સેનાએ નાકામ કર્યો છે તો સ્થિતિનો તાગ મેળવવા માટે ઉરી જશે. કારણ કે મનોજ સિન્હા એલજી ઉરી જવાના છે. કારણ કે ઉરીમાં આપણે જોયું કે સતત આખી રાત